ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અંજુએ બનાવ્યું છે આજે કાજુ પનીરનું શાક. હા, મસ્ત મસ્ત મસ્ત. જો આહા, ખોલતા જ કેવી સુગંધ આવે. તેલ બધું જો અલગ પડી ગયું. હજી થોડુંક તેલ અલગ પડી જાય ને પછી આપણે ધાણાથી ગાર્નિશ કરીએ અને પછી થાળી તૈયાર કરીએ. એટલે તમે બધા આવી જાજો વ્યારા કરવા. હાલો ફ્રેન્ડ, તો તૈયાર છે ગરમા ગરમ કાજુ પનીરનું શાક, રોટલી, મેસૂબ, મરચું અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈક આવું છે અમારે રાતનું વ્યારું. તો આવી જાવ તમે બધા વ્યારા કરવાનું. વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ છે અને આવા ઠંડા વાતાવરણમાં જો કાજુ પનીરનું શાક મળી જાય તો ખાવાની મજા જ પડી જાય. તો કોને કોને કાજુ પનીરનું શાક ભાવે છે પણ મને કહેજો કમેન્ટમાં. આજે મેં પહેલી વાર જ બનાવ્યું છે. હવે કેવું બન્યું તો સાહેબ ટેસ્ટ કરે પછી ખબર પડે. અને કોઈ પણ પનીરની સબ્જી બનાવું તો એની હારે અમને રોટલી ખાવાની જ મજા આવે. નાન કરતા રોટલી આરામથી ખવાય અને પચવામાં પણ હળવી હોય છે. તો તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો. હા, તમારા આજના નાનકડા વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ આવજો. જય ભોલેનાથ. કેવું બન્યું? મસ્ત બન્યું.